હેલો દોસ્તો, તો આજે આપણે વાત કરીશું કે આપણે પીએમ કિસાનમાં જે 2000નો હપ્તો આવે છે એ બેંક કઈ રીતે બદલવી, તો એની હું તમને માહિતી બતાવું. તો સૌથી પહેલાં આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું હશે. ત્યારબાદ અહીંયા NPCI સર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ ઓફિશિયલ આવી વેબસાઇટ આવશે પહેલી જ, એની ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો તો આવો ઇન્ટરફેસ જોવા મળશે તમને. ત્યારબાદ અહીંયા ઉપર ક્લિક કરવાનું રહેશે, 3 ડોટ ક્લિક. ત્યારબાદ અહીંયા કન્ઝ્યુમર ઉપર ઓકે કરવાનું રહેશે. ઓકે કર્યા બાદ આપણે જાણીશું કે આપણે પીએમ કિસાનમાં કઈ બેંક એડ છે. તો પહેલાં આપણે ચેક કરીશું. તો સૌથી પહેલાં ભારત આધાર સેટિંગ એનેબલ, એની ઉપર ઓકે કરવાનું રહેશે. અમારા વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો. ત્યારબાદ આપણે એકાઉન્ટ ડિટેલ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાં આપણે આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ અહીંયા કેપ્ચા ભરવાનું રહેશે. ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. કેપ્ચા ગલત નખાયો હોય, કેપ્ચા તમારે ફરીથી ભરી લેવાનું રહેશે. ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આધારમાં રજિસ્ટર્ડ મોબાઈલ ઉપર ઓટીપી આવશે, ત્યાં દાખલ કરવાનું રહેશે. ઓટીપી દાખલ કર્યા બાદ કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ આ લીટી ભરાવા દો પૂરી. યોર રિક્વેસ્ટ ઇઝ પેન્ડિંગ સ્ટેટ. તો અહીંયા તમને જોવા મળશે તમારો આધાર કાર્ડ નંબર, છેલ્લા 4 આંકડા જોવા મળશે. તમારે કઈ બેંક એડ છે પીએમ કિસાનમાં એ પણ જોવા મળશે. અને એકાઉન્ટ નંબર પણ બતાવે છે અને નામ પણ બતાવે છે, સેવિંગ એકાઉન્ટ પણ બતાવે છે. તો આપણે બેંક એડ કરવી હોય, પીએમ કિસાનમાં બદલવાની હોય તો ત્યારબાદ હોમ આવવાનું, પાછું આધાર સેટિંગ ડીસીડિંગ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ સેટિંગ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંથી બેંક સિલેક્ટ કરવાનું રહેશે. તમારે કોઈ પણ બેંક એમાં ક્લિક કરવાનું રહેશે. તમારે જે પણ બેંક હોય એડ કરવાની હોય, 2000નો હપ્તો તમારે લેવાનો હોય પીએમ કિસાનનો, તે બેંક એડ કરવાની રહેશે. તો આપણે આઈસીઆઈસી બેંક લિમિટેડ ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ એકાઉન્ટ નંબર નાખીશું. ત્યારબાદ કન્ફર્મ એકાઉન્ટ નંબર નાખવાનો. ત્યારબાદ અહીંયા ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા કેપ્ચા ભરવાનો રહેશે. સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ઓટીપી દાખલ કરવાનું રહેશે તમારે, એટલે પતી જશે.